નિમિત્તે અત્રે ઉપસ્થિત થયા છીએ અને અમારા ધ્વજવંદન કાર્યક્રમને આગળ વધારીશું. તો સરપંચ શ્રી તેમજ સોનલબેન एक साथ सलामी आमदे। કુસ્તીની અંદર રાજ્ય કક્ષાની અંદર બીજો નંબર લાવ્યા અને જે જુડો છે, દોડ છે, કૂદ છે, એની બધાની અંદર રમતની અંદર એટલે કે DLS ની અંદર
આપણા શાળાનો પહેલો, બીજો અને ત્રીજો હંમેશા અત્યાર સુધી છે એ નંબર રહેલો છે. તો બીજું હું તમને એ કહેવા માગું છું કે અત્યાર સુધીની અંદર એટલે કે એક વર્ષની અંદર 25-26 એક વર્ષની અંદર 1,08,000 રૂપિયા સરકાર તરફથી આ જે બાળકો DLS વાળા છે એના ખાતાની અંદર હાલ જમા થઈ ગયા. એટલે કે દરેક રમતની અંદર એ લોકોને જુદું જુદું ઇનામ હોય, એને જુદું જુદું છે એ પ્રોત્સાહિત રૂપે સરકાર છે એ આપે છે. તો એના ખાતાની અંદર અમે પરમ દિવસે મેં ચેક કરી લીધું તો પરમ દિવસે એની ચોપડીની અંદર એન્ટ્રી પડાવી એટલે આ દરેક 550 ગામના 50 છે એ ભાગ્યાના. હવે તમે એમ વિચારો 50 જે ભાગ્યાના છોકરા છે એના દરેકના વાલી અહીંયા ગેટ ખુલ્લો ને 15 મિનિટની અંદર હાજર. ખાલી આપણે અહીંયા આ કાર્યક્રમ 2 વર્ષની અંદર 2 જ વખત ઉજવવાનો હોય તો તમારા વાલીને, બાળકોને ખાસ, વડીલોને ખાસ તમે આ યુવાનોને સમજાવશો તો જ એને ખ્યાલ આવશે કે આ જે શાળાની અંદર હવે શિક્ષણમાં જો આપણે ધ્યાન નહીં આપી તો પછી ક્યાં આપશું? તો આ વડીલો છે ને, આ બાળકો તેના મા બાપને કાંઈ કહી જ ન હોય કે તમે આવો કે બહુ જીદ કરે તો ક્યારેક આવે. પણ આપણે આપણી આજુબાજુમાં હોય ને 5 થી 10 જણાને જ કહેવાય કે આજે આપણા હાજરી આપવી પડે, જેથી કરીને આ બધાને પ્રોત્સાહન રહે, શિક્ષકગણને બધાને પ્રોત્સાહન રહે કે ગામના આગેવાનો આવે છે અને થોડીક બીકઈ રહે કે આવે છે બધાય તો આપણે કાંઈક સારું કરશું તો ગામનાને ખબર પડશે કે આવું કરીએ છીએ. એ બધાય કરે જ છે ને આપણે જોઈએ જ છીએ. પછી તમે જુઓ કે બહાર ગામના જે અહીંયા આવી અને પોતાના ગુજરાન માટે, રોજીરોટી માટે અહીંયા રહેશે, ખેતી કરવામાં ભાગ્યા છે કે એ કરતા હોય તો એ પોતે આવી શકે છે, ભાગ્યું મૂકીને આવે છે. તો આપણે તો આપણા બાપનું કામ છે ને છતાં આઈને તમે જુઓ ઘોડકાની વસ્તી જુઓ અને ઘોડકાની વસ્તીમાંથી આ અત્યારે બેઠા છે વડીલોમાં એ જુઓ. એટલે ગામમાં જઈને 5-5 જણાને કહેજો કે આપણે જવું પડે તો છોકરાને કહેવાય કે હાલ, નકર પછી હીરા ગળવાની ઘંટીએ બે જ દેવાનો, 7મું 8મું પડે. એટલે એથી વિશેષ તો અહીંયા આજે બીજું કાંઈ નથી કહેવું. એટલે બધા તન મન ધનથી જે સરકાર આપી રહ્યા છે એ આપો અને આ પ્રાથમિક શાળાને જો આટલું બધું એ બધાને અભિનંદન. મારા છોકરાઓને સમજાવી શકશો કે આ વસ્તુ ખરાબ છે અને આનું રિઝલ્ટ છે ને, વ્યસનનું રિઝલ્ટ છે તાત્કાલિક નથી આવતું. હું તો ડૉક્ટર છું અને 18 વર્ષથી છે એ જોવો જ છું બધાને જે વ્યસનવાળા છે એનેથી, બરોબર? એટલે આજના દિવસે ખાલી આમાંથી ભલે ઝાઝા નહીં, ખાલી 5 જણા વ્યસન મૂકશે ને તો એ ઘણું બધું કહેવા છે એમ. એટલે એક એવો સંકલ્પ લ્યો અને એ ખરાબ જ છે અત્યારે નહીં, એને એ વસ્તુ તમને અત્યારે નહીં સમજાય પણ આજથી પછી જે 5-10 બચાવ માટે એમ એ કે એમથી થોડું થાય છે તો ન ખાતા હોય એને થાય છે. એ તો સાચી વાત છે, ન ખાતા હોય એને થાય છે પણ એવા 5% જ હોય છે કે જો ન ખાતા, જે મોઢાના કેન્સર છે એ 95% જે માવા ખાતા હોય કે વ્યસન હોય, તમાકુ કે ગુટખા કોઈ પણ એમ કે બીડી, એ 95% છે એને જ થાય છે. બાકી 5%માં હોય છે ને, 5% તો હોય તો એ 5% આમાં તમે હું કામ ઓલું કરો છો એમ 95% ને જોવો. से आज आपके मौसम भी गुनगुनाए, स्वागत है दिल से आपका, स्वागत है दिल से आपका, तशरीफ लाए, स्वागत है
શાળાને ઇલેક્ટ્રોનિક ઘડિયાળ ભેટ રૂપે આપવામાં આવી છે. રસ્તાઓ કાપીને આપણે અંતિમ સુધી જે અંતિમ આપણી જે નિવૃત્તિની વિદાય છે વિદાય સુધી પહોંચી શકીએ છીએ. ત્યાં સુધીની અંદર આપણે ઘણા બધા એવા શાળાઓ હોય, ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય, ઘણા ગ્રામજનો હોય, એમને સાથે આપણે કાર્ય કરીને એ સમય સુધી અને એ જે આપણી અંતિમ જે નિવૃત્તિ છે નિવૃત્તિ સુધી આપણે પહોંચવાનું હોય છે. તો આ ગામ છે, આ ગામની અંદરથી અમારી જે શિક્ષણનો જે પ્રારંભ છે, એ જે પથ છે, રસ્તાનો પ્રારંભ છે, અમારી જે